સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં પણ રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવતા પવન ગાજવીજ કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। તો કમોસમી વરસાદને લઈને હાલ તો તૈયાર થયેલ પાક સહિત કોબીજ ફુલાવરના પાક ઉપર અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના વિવિધ વિસ્તારો સહિત તાલુકામાં શનિવારની રાત્રિના 2 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। તો રાત્રિના પવન ગાજવીજ કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। તો પ્રાંતિજ, સિતવાડા, બોરિયા, ઓરાણ, અનવરપુરા, બોભા, મોયદ, પિલુદ્રા, પોગલુ, સલાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। તો હાલ તો ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી હતી અને હાલ તો તૈયાર થયેલ પાક ઉપર કમોસમી પાણી ફરી વળ્યા હતા, જેને લઈને જુવાર, બાજરી, કપાસ, ફ્લાવર, કોબીજ સહિતના પાકો ઉપર હાલ તો અસર જોવા મળી છે। તો હાલ તો મોટાભાગના ખેતરોમાં તૈયાર થયેલ પાક ખેતરોમાં જ પલળી ગયો હતો, ત્યારે હાલ તો તૈયાર થયેલ પાક ઉપર અસર થતાં ખેતરોમાં નિરાશા જોવા મળી રહી છે। તો બીજી બાજુ લગ્નની મોસમ હોય, લગ્ન તથા ભોજન સમારંભ માટે બાંધેલ મંડપ પણ કમોસમી વરસાદથી ભીંજાયા હતા। તો તેજ પવનને લઈને એપ્રોચ રોડ ઉપર આવેલ આશીર્વાદ પાસે રહેલ વર્ષો જૂનું પીપળાનું ઝાડ ધરાશાયી થતાં ઝાડ નીચે રહેલ મંદિર ઉપર પડતા મંદિરને પણ મોટું નુકસાન થયું હતું। તો રાત્રિ દરમિયાન ઘટના બનતા મોટી જાનહાનિ ટળી હતી। રાવળ, ZSTV, પ્રાંતિજ।